તો નમસ્કાર મિત્રો અત્યારે જે ચૈત્રભી વસાવાને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમાં પબ્લિક એવું વિચારી રહી છે કે ચૈત્રભી વસાવાને જે ફાંસાવવામાં આવી રહ્યા છે એનું મેઇન કારણ એ છે કે ચૈત્રભી વસાવા ભાજપમાં ન જોડાયા એટલા માટે થઈને ચૈત્રભી વસાવા ઉપર ભાજપે કાવતરું કર્યું છે એટલે કાવતરું રચ્યું છે અને 2023ની અંદર જે ફોરેસ્ટ અધિકારી સાથે આતાભાઈ થઈ હતી કે આવામાં ફાયરિંગ થયું હતું એવું કંઈક આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા જાણવા મળી રહ્યું છે કે એવી કંઈક ઘટના બની હતી એના લીધે ચૈત્રભી વસાવા અને એમના સહિત 9 લોકોને જેલમાં પૂરી દેવામાં આવે એ પણ 7 વર્ષ માટે। આમ જનતાનું તો કહેવું એવું છે કે ચૈત્રભી વસાવાને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે અને ચૈત્રભી વસાવાએ આવા ગુનાઓ કરે જ નથી। ચૈત્રભી વસાવા જ્યારે પણ હોય ત્યારે આદિવાસી સમાજ માટે લડે છે અને આદિવાસી સમાજને સપોર્ટ કરે છે। આગળ પણ કંઈક મીટિંગ કે એવું કંઈક હતું તેમાં સંજય વસાવા ઉપર ચૈત્રભી વસાવાએ છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો। એના કારણસર ચૈત્રભી વસાવા ઉપર 307 કે 302 એવી કંઈક કલમ લગાવી દેવામાં આવી હતી અને તેમને 3 મહિના પૂરતા જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા। એ એફઆઈઆર પણ વિપુલભાઈ ઇટાલિયાએ બધા જ લોકો વચ્ચે વાંચી હતી કે પોલીસે શું એફઆઈઆર લખી છે તો એ એફઆઈઆરમાં પણ ગોટા જ વાળ્યા હતા આ લોકોએ અને એફઆઈઆર પ્રમાણે પણ આપણને માહિતી મળી રહી હતી કે ત્યારે પણ ભાજપે કાવતરું રચ્યું હતું અને ચૈત્રભી વસાવાને જેલમાં પૂરી દેવાનો અને જે ધારાસભ્યનું પદ છે તેમાંથી હટાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા। અને મેઇન આ ચૈત્રભી વસાવાને હટાવવાનું કારણ એ છે ચૈત્રભી વસાવા લોકો સાથે રહે છે, લોકોના કામ કરે છે અને આદિવાસી ભાઈઓ હોય કે બીજા બધા સમાજના ભાઈઓ બધા જ ભાઈઓ ચૈત્રભી વસાવા કહે એવું ચૈત્રભી વસાવાનું એ લોકો માને છે અને ચૈત્રભી વસાવાનો સ્વભાવ પણ એવો છે કે ગમે તે નાનો હોય કે મોટો વ્યક્તિ હોય તે બધા જ સાથે રહે છે અને ચૈત્રભી વસાવા બધાની મદદ કરે છે। ચૈત્રભી વસાવાએ જેમ કે મનરેગાનું કૌભાંડ છે બહાર પાડ્યું હતું એના સિવાય ઘણા બધા કાર્યો ચૈત્રભી વસાવાએ એવા કર્યા છે કે જેના લીધે પબ્લિકમાં એમની ચાહના વધારે છે કે વધારે પ્રમાણમાં લોકો એમને ચાહે છે કે ચૈત્રભી વસાવા આપણા માટે કાર્ય કરી રહ્યા છે અને ચૈત્રભી વસાવાને એવું નથી કે હું ધારાસભ્ય છું એટલે મને પાવર હોય। ચૈત્રભી વસાવા સાદા અને સિમ્પલ માણસ છે અને આપણી જેમ સામાન્ય પરિવારમાંથી આવવાવાળા વ્યક્તિ છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર બધી એવી જ વાતો થઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક આ કાવતરું રચવામાં આવ્યું છે ભાજપ દ્વારા। કેમ કે ભાજપ દ્વારા થોડા સમય પહેલા ચૈત્રભી વસાવાને એવું કહેવામાં આવ્યું છે કે તમે ભાજપમાં જોડાઈ જાઓ પણ ચૈત્રભી વસાવા ખુલ્લે આમ સ્ટેજ ઉપર ના પાડી હતી કે આપણે આજે પણ ભાજપમાં નથી, કાલે પણ નથી, બિલકુલ ભાજપમાં આપણે જોડાવાનું જ નથી। આપણે જેમ કે રાજુ કરપડાની જેમ નથી એટલે કે ભાજપમાં આપણે જોડાઈ જઈએ ગમે તે પરિસ્થિતિ હોય કે ગમે તે હોય, ભલે જેલમાં પૂરી દે તો ચાલશે પણ ભાજપમાં તો નહીં જોડાઈશું। એટલે આ લોકોએ 2023નો કેસ ડાયરેક્ટ રીઓપન કરી નાખ્યો કેમ કે અમુક એ બીજેપીમાં એવા નેતાઓ છે જેમણે મર્ડર પણ કર્યા છે, રેપ પણ કર્યા છે। આપણને બધાને ખબર જ છે કયા કયા નેતાઓ છે, તે નામ લેવાની જરૂર નથી આપણે કે એવા બધા ઘણા બધા નેતાઓ છે જેમને આ સરકાર કંઈ પણ કરતી નથી અને એમને મોટા મોટા પદો આપવામાં આવ્યા છે। અમુક લોકોને સુરક્ષાઓ આપવામાં આવી છે પણ કંઈ પણ ના જેવો નાનો માણસ કોઈ પણ પોલીસ અધિકારી હોય કે કોઈ પણ નેતા હોય તેને ઊંચા અવાજમાં વાત કરે ને તો આ લોકો આપણો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે, જો તમને બધાને જ ખબર છે। એટલે ક્યાંક ને ક્યાંક બીજેપી વાળાઓને પણ ખબર હશે કે ચૈત્રભી વસાવા લગભગ તો છૂટી જ જશે કેમ કે આદિવાસી સમાજના લોકો અને અન્ય બધા જે ભાઈઓ છે તેમને બચાવવા માટે તેમને જેલમાંથી બહાર કાઢવા માટે ઘણા બધા પ્રયત્નો કરી રહ્યા છે। એના માટે આગળ માટે પણ આ લોકોએ કંઈક ને કંઈક કાવતરું રચીને જ રાખ્યું છે કે ચૈત્રભી વસાવા બિલકુલ જેલની બહાર આવી જ ના શકે। તો એના વિશે મિત્રો તમારું શું કહેવું છે કે ચૈત્રભી વસાવા જેલની બહાર આવી શકશે કે નહીં આવી શકે અને ચૈત્રભી વસાવાને આમાં ભૂલ હતી કે નથી એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। અને મિત્રો આપણે જે પણ વિડીયોમાં બોલ્યા એ તમને કેવું લાગ્યું, માહિતી સાચી લાગી કે ખોટી લાગી એ તમે જરૂરથી કોમેન્ટમાં લખી દેજો।